બોડેલીના સેવા સદન ખાતે આવેલી નાયબ કલેક્ટરની કચેરીમાં અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ કચેરીના એક વિભાગમાંથી શરૂ થઈ ધીમે ધીમે અન્ય વિસ્તારોમાં ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં તાત્કાલિક તંત્ર દ્વારા બિલ્ડિંગમાં હાજર તમામ કર્મચારીઓ, અરજદારો અને લાભાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું। બોડેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। આજ રોજ 4 જૂનના દિવસે આશરે રાબેતા મુજબ બધી કચેરીઓ કાર્યરત હતી। 2:57-2:58ની આસપાસ મારી પાસે કોલ આવ્યો કે સેવા સદનમાં પહેલા માળે એસડીએમ ચેમ્બરમાં જે ફર્સ્ટ એસી છે ત્યાં શોર્ટ સર્કિટ થયો અને તેના કારણે પ્રાથમિક કારણે એવું જણાઈ રહ્યું છે કે આગ એના સર્કિટના કારણે લાગી છે। લગભગ 10-15 મિનિટમાં આગ ત્યાં જે ફાયર એક્સટિંગ્વિશર હતા એના મદદથી સ્ટાફે પ્રયત્ન કર્યો, પણ આગ વધારે પ્રસરી ગઈ હતી અને ગરમ પવનને વધારે કારણે વધારે તીવ્ર બની, જેથી અમે પ્રથમ અમારું ફોકસ બધા જ સ્ટાફને કચેરીને પહેલાં તો અમે બધાને બહાર રેસ્ક્યુ કર્યા અને ત્યારબાદ મેઇન પાવર સ્વિચ બંધ કરી, જેથી કરીને આ વધુ ના પ્રસરે। ત્યારબાદ તુરંત જ મામલતદાર સાહેબ તરફથી, મારા તરફથી અને ટીમ તરફથી આપણે એપીએમસીના જે બંબો જે આપણે ત્વરિત આપણને જે ઉપલબ્ધ છે ત્યાં બોલાવ્યો અને કન્સર્ન આપણા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી। સદભાગ્યે કોઈ પ્રકારની હાનિ થઈ નથી। બધા જ લોકો સેફ છે, કોઈ એવો પ્રશ્ન નથી। આશરે 20 થી 25 મિનિટની અંદર આપણે આગ પર ઓવરઓલ કાબૂ મેળવી લીધો।